વિરમગામ શહેરમાં ચકચારી પારિવારિક હત્યા કેસમાં હત્યારા માતા પુત્રના 2 દિવસના રિમાન્ડ મંજૂર. વિરમગામ પોલીસે 5 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા. વિરમગામ શહેરના વ્રજવિહાર સોસાયટીમાં રહેતા સોની પરિવારમાં ઘરકંકાસ અને પારિવારિક ઝઘડાને અંતે ઘરના મોભીનું પરિવારના સભ્યોએ જ હત્યા કરતા ચકચાર મચી છે. વિરમગામ ટાઉન પોલીસ મથકમાં હત્યારા માતા અને પુત્રની અટકાયત કરીને હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો હતો. હત્યારા માતા અને પુત્રએ અગાઉ સીડી પરથી પડી જતા મોત નીપજવાનું નાટક કર્યું હતું, પરંતુ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ગળું દબાવવા અને હત્યા કરાયાનું સામે આવતા મૃતક દીપક કુમાર રાધનપુરા સોનીના હત્યારા પત્ની દિવ્યાનીબેન રાધનપુરા સોની અને પુત્ર ઉદય રાધનપુરા સોની હત્યાનો ગુનો દાખલ કરીને વિરમગામ ટાઉન પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આજરોજ વિરમગામ ટાઉન પોલીસે હત્યા કેસમાં આરોપી પત્ની અને પુત્ર વિરમગામ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં પોલીસે વધુ પૂછપરછ હાથ ધરવા માટે 5 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. વિરમગામ કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ઉલ્લેખનીય છે કે હાલ વિરમગામ ટાઉન પોલીસે ચકચારી હત્યા કેસમાં સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે.